મામલતદાર શ્રીને સૂચિત કરવામાં આવે છે કે આપણા તાલુકામાં ટેરેસા ગામની સીમાડે કેટલાક લોકો લાકડા કાપી લઈ જાય છે. સૂત્રોનો જણાવે અનુસાર તેના જે લાકડાના વેપારીઓ છે તે એમ જણાવે છે કે અમે મામલતદાર શ્રી, સરપંચ શ્રી એટલે ગ્રામ પંચાયત આ બધાની રજા લીધેલી છે, જેમાં કુલ 73 વીઘા જમીનમાંથી 745ની આજુબાજુના વૃક્ષો કાપવાની રજા મળેલ છે, જે હાલમાં જોવાતા ફક્ત 3 વીઘાની અંદર 700મી ઉપર ઝાડો કપાઈ ચૂકેલા છે. હજુ તો બીજા 70 વીઘા જમીન બાકી છે અને સૂત્રોને જણાવવાનું અનુસાર સરપંચ શ્રી અને ગ્રામ પંચાયતે મળીને ફક્ત 7,51,000માં 73 વીઘામાંથી ઝાડો કાપવાની પરવાનગી આપેલ છે. આ જાણકારી મામલતદાર શ્રીને જાણ છે તથા ગ્રામ પંચાયતને જાણ છે. આવો અહેવાલ મુજબ જાણવા મળેલ છે, તો આની પૂરેપૂરી તપાસ થવી જરૂરી છે. સૂત્રો અનુસાર આની આગળ સખત કાર્યવાહી થશે, કારણ કે ત્યાં સ્થળ પર જતા એ લોકો પત્રકારોને લાજ આપી કાં તો મારવાની ધમકી આપી સ્થળ પરથી જવા માટે કહેલ છે. જાહેર જનતાએ વહેલી તકે કડક પગલાં લે તેવી માંગણી કરી છે. જી સર, હાલ જાણ્યું કે આજે ટેરેસા ગામમાં જમીન જે ફાળવણીમાં જે સોલારનું કામ ચાલી રહ્યું છે, જે મંજૂર થઈ છે, એમાં 700 કંઈક સમથિંગ ઝાડની પરમિશન આપેલી છે, પણ જગ્યા પર સ્થળ પર જઈને જોવાથી જાણવા મળ્યું કે વધારે ડબલ ઝાડ કાપે છે. તો શું તમે આની બધી માહિતી જાણો છો? એના વિશે તમે શું કહેશો? પંચાયત તરફથી જે પરવાનગી માંગી અમારી પાસે, એ અમે 700 વૃક્ષોની પરવાનગી આપી છે. અને એવું બી છે કે 700 કરતી સામે તમારે ડબલ ઝાડની ઉછેરની કરવાની છે. હા, સત્તુનાથની પરવાનગી આપી છે. તો હવે આ ગામમાં આ જે લાકડા જે કાપીને લઈ ગયા છે, એ લાકડાનો વેપાર કેવી રીતે કરવાના છે એના વિશે એ તો પંચાયત હરાજી મારફતે કરશે. પંચાયત હરાજીમાં કરશે. બીજું કે અમને એવું થયું હતું આજે જાણકારીમાં કે રિપોર્ટર જ્યારે ત્યાં પૂછતાછ કરવા રિપોર્ટ લેવા ગયા હતા, તો ત્યાંના જે વેપારી હતા લાકડાના, એવો કંઈક પૈસા આપીને લાંચ આપીને જતા કરવાની વાત કરતા હતા. એ બાબતે મને કરજે આપો તો અમે તપાસ કરી દઈશું. તમે આ બાબતે કોઈ સખ્ત કાર્યવાહી પગલાં લેવા તૈયાર છો? હા, અમને અરજી આપો તો અમે કાર્યવાહી કરીશું. અને બની શકે કે ભૂતકાળમાં જે ઘટના બની હતી સિનોર તાલુકામાં લાકડા ચોરીને લઈને, તો એમાં પણ પત્રકાર પર ધાકધમકીને હુમલો થવાનો હતો. તો આ વખતે પણ આવો ચાન્સીસ છે પત્રકાર પર હુમલો થવાનો, કેમ કે આજે પણ જોવામાં આવ્યું કે પત્રકારને ધમકી આપી રહ્યા છે ગામવાળા. બરાબર. ત્યાંના જે વેપારી હતા, લાકડાવાળા જે હતા, અગર અમારા પત્રકારને કે ત્યાંના કોઈ પણ વ્યક્તિને, જાણકાર વ્યક્તિને કશું બી થાય છે તો એના વિશે તમે જવાબદાર રહેશો? અમે પોલીસની આગળ કાર્યવાહી માટે લખી દઈશું હુમલા બાબતે. આપણું નામ? MJ બારિયા, મામલતદાર સિંહોર. સાહેબ, 1 વીઘાની અંદર શું 11,000 જ ઝાડ છે? કારણ કે 73 વીઘાની પરમિશન લેટર એ બતાડી રહ્યા છે. હા, એ મેં તમને કીધું ને, એ કરજે આપો એટલે હું અમને જેટલા ઝાડો છે એ મને ચકાસણી કરીને કહી દઉં. અને આટલું સસ્તું ગ્રામ પંચાયતે કઈ રીતે આપ્યું? પંચાયતનો વિષય છે અને તપાસનો વિષય છે. હરાજી કરી તો એટલે એમના વિશે પંચાયતે આપણને બી તો કોઈ જાણ કરી છે કે આટલામાં જ અમે પોઈન્ટ અપ કર્યું છે કે આટલામાં અમે આપી દીધું? અમે 700ની આપી છે. તમે અરજી આપો તો સરપંચ સામે આવવા તૈયાર નથી. તો એ પંચાયતને કહેવું પડે તમારે. પંચાયત જ સાંભળવા તૈયાર નથી, એટલા માટે અમે તમારી ઉપલા અધિકારી પાસે આવ્યા. હા, તો અમે કરીશું. ચલો ને, બોલાવી. કારણ કે ત્યાં ઉપસરપંચ કે કોઈ સરપંચે બીજા કોઈને મોકલવાનું બી સમજમાં લીધું નથી. જે સરપંચના હિતમાં આવે છે કે અગર પત્રકાર મિત્રો આવે છે તો અગર એ સ્થળ પર હાજર નથી રહેતા તો બીજા કોઈ એમના સરપંચ કે કોઈને પણ સ્થળ પર મોકલી આપે ચકાસણી માટે. એ કાર્ય પર એ લોકો હાથ ધરતા નથી. તો આ રીતના જ સરપંચો ગામમાં તૈયાર થાય છે અને આ રીતની જ ફાળવણી કરીને પદ્ધતસર બધા કામો થતા હોય છે. તો શું આમાં સરપંચની સંડોવણી ખરી? તમને એમ લાગે ખરું આ વાતો પરથી? એ તો તાલુકા વિશેનો પ્રશ્ન છે, એમાં હું કઈ ના કહી શકું. અમે કહી શકીએ, ખાલી અમને જાણ કરી શકીએ. અમારી સાથે કોઈ બીજા ભાઈ સાથે વાત કરાઈ, એ લુખ્ખા તત્વને હિસાબે અમારી સાથે ગમે એમના બેફામ શબ્દ વાપરતા હતા એ ભાઈ. હા, તો મને આપો તો હું અમને પોલીસને જાણ કરી દઉં.